જૂનાગઢ શહેરમાં દિવાળીના તહેવાર બાદ આજરોજ જૂનાગઢ શહેરમાં ફાયર શાખાને એક મંથલી પોલીસમાંથી ફોન આવ્યો હતો કે ધંધુસર ગામમાં એક આવેલી નદી છે તે નદીમાં એક યુવક ડૂબ્યો હોવાના સમાચારો આવ્યા હતા। ત્યારે જૂનાગઢના ફાયર શાખા દ્વારા સતત 2 કલાકથી રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ હજી કોઈ પણ લોકેશન પણ બોડીનું મળ્યું નથી કે ક્યાં યુવક ડૂબ્યો છે, તેમના લોકેશન પણ મળ્યા નહોતા અને સતત 2 કલાકની જહેમત બાદ પણ હજી સુધી કોઈ રેસ્ક્યુ બાદ પણ હજી કોઈ બોડી મળી આવી નથી અને સતત રેસ્ક્યુની કામગીરી છે તે ફાયર શાખા દ્વારા હાથ ધરવામાં આવી હતી અને રેસ્ક્યુની કામગીરીમાં નૂર મોહમ્મદભાઈ તેમજ તેમના ફાયરના શાખાના કર્મચારીઓ તેમજ કનુભાઈ પરમારના માર્ગદર્શન નીચે સમગ્ર રેસ્ક્યુની કામગીરી છે તે ફાયર શાખાના અધિકારીના માર્ગદર્શન નીચે હાથ ધરવામાં આવી હતી અને કનુભાઈ પરમારના જણાવ્યા અનુસાર જે વહેલી સવારે એક ફોન આવ્યો હતો કે ધંધુસર ગામે એક નદી છે અને નદી પાસે એક ગાડી મળી આવી છે અને તેમાં એક યુવક છે તે પાણીમાં ડૂબ્યા હોવાને આ શંકાના આધારે પાણીમાં જૂનાગઢ ફાયર શાખાના નૂર મોહમ્મદભાઈ અને તેમની ટીમે સમગ્ર ટીમે સતત 2 કલાક ને 3 કલાકની જહેમત ઉઠાવી અને સતત રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી। બીજી તરફ હાલ છે તે વાતાવરણ વરસાદી માહોલનું વાતાવરણ હોવા છતાં પણ નદીમાં જીવના જોખમે પણ આ ત્રણેય જે ફાયર શાખાના કર્મચારીઓ છે તે તનતોડ મહેનત કરી રહ્યા છે। ફાયર શાખાના તરવૈયા જે નૂર મોહમ્મદભાઈ અને તેમની ટીમ છે તે સતત પાણીમાં રહી છે અને ગળા ડૂબ પાણી હોવા છતાં પોતાના પરિવારને જાનને જોખમે નાખીને પણ કામગીરી કરી રહ્યા છે। આ ત્રણેય તરવૈયાને લાખ અભિનંદન પણ મળ્યા હતા અને હજી સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી કે આ યુવક ક્યાં ડૂબ્યો છે, કઈ જગ્યાએ છે તેનું લોકેશન મળ્યું, પણ હજી આજ સાંજ સુધી પણ રેસ્ક્યુ હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે। આમ ભાંગી નાખ થોડોક આમ અંદર વયો જાય ને ખેત છે તો તું એ ભેગો વયો જાય પછી